પણ આપણી સાથે અશ્વિન પારેખ એડવાઇઝરી સર્વિસીસના અશ્વિન પારેખ પણ જોડાઈ ગયા છે. અશ્વિનભાઈ, જે રીતના અત્યારના ઇકોનોમી ચાલી રહી છે, જે રીતના આપણે ઇકોનોમિક સર્વેમાં જોયું છે કે યસ, હવે બધા ફોરવર્ડ લુકિંગ કરીને એક અર્બનાઇઝેશન ઓફ ઇકોનોમી તરફ આગળ ચાલી રહ્યા છે અને ન્યૂ એવન્યુઝ છે. એઆઈ પણ એમને એમ પણ કહ્યું છે કે આપણે વી શુડન્ટ ચેઝ એઆઈ, રાઈટ? બિકોઝ અત્યારના જો ભારતને આપણે જો જોઈએ તો એક લેબર ઇન્ટેન્સિવ કન્ટ્રી છે અને એમાં એઆઈના ફાયદા બી છે અને એના ગેરફાયદા બી છે. જોબ લોસ ના થવો જોઈએ. મે બી અહીંયા માટે જોબ્સ પહેલાં ક્રિએટ કરવી જોઈએ, સ્કિલ પહેલાં ક્રિએટ કરવી જોઈએ અને પછી મે બી એઆઈ કેન બી એક સપોર્ટિંગ ટૂલ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બિકોઝ વર્લ્ડ આપણાથી આગળ છે. કઈ રીતના અહીંયા આપણે ઇન્વેસ્ટમેન્ટ્સ આપણે આશા રાખી શકાય બજેટમાં? સો આપણે જો પહેલા તો એક કહી શકીએ કે આ બજેટ કદાચ એક મહત્વનું બજેટ એટલા માટે બની રહે કે જે બધા બહારના જે પરિબળો ચાલી રહ્યા છે, ગ્લોબલ જે પરિબળો ચાલી રહ્યા છે, એની સામે કોઈ એક નક્કર જવાબ આપવો હોય તો કદાચ એ આ બજેટ થ્રુ આપી શકાય. પહેલું તો એ. બીજું, બે ત્રણ વસ્તુઓ જે હમણાં છેલ્લા 5-6 મહિનામાં બની છે એને પણ જરા ધ્યાનથી જો આપણે જોઈએ તો આપણે કેમ વિચારી શકીએ કે પહેલી વસ્તુ આપણે સૌથી પહેલું જોઈએ કે મલ્ટીલેટરલમાંથી જઈને આપણે બહાર નીકળીને બાયલેટરલના આપણે એફટીએના એગ્રીમેન્ટ્સો કરી રહ્યા છીએ. આપણી એક પ્રકારની એક એફર્ટ છે, એક કોશિશ છે કે બને ત્યાં સુધી જે 40 કે 50 બિલિયન ડોલરનું જે આપણું એક્સપોર્ટ્સનું જે યુએસનું જે છે એના ઓલ્ટરનેટિવ માર્કેટ્સ આપણને મળી રહે. આ બજેટની અંદર કદાચ આ બધી વસ્તુઓ માટે, એટલે કે એક્સપોર્ટર્સો છે, આપણે જોયું કે યુરોપના એફટીએમાં ટેક્સટાઇલ્સ એક્સપોર્ટર્સને કદાચ વધારે રાહત, વધારે ફાયદો મળશે. બીજા બધા એક્સપોર્ટર્સ પછી જેમને જ્વેલરીઝ આવે છે, પછી બીજા બધા સેક્ટર આવે છે. એટલે એક્સપોર્ટને પ્રમોશન માટે તો ડેફિનેટલી કોઈક સુવિધા આપણે આ બજેટમાં જોઈ શકીએ. પણ કદાચ જેમ આપણે આગળ નિષ્ણાતે કહ્યું એ પ્રમાણે વી આર ઓન ધ કસ્પ ઓફ અ મેજર ચેન્જ. આઈ થિંક એક મોટો બદલાવ ઇન્ડિયા માટે ડેમોગ્રાફિક જે મોટી એડવાન્ટેજ છે ઉંમરની, એટલે કે એજ ફેક્ટરની, યંગ પ્રોફેશનલ્સ ઇન્ડિયાના અલામાંથી યુનિવર્સિટીઝમાંથી બહાર નીકળી રહ્યા છે. એઆઈ, સેમિકન્ડક્ટર્સ, આ બધા નવા એરિયાઝ છે. આરએનડી એક નવું એરિયા છે બિલકુલ, ખાસ કરીને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની અંદર. મને એમ લાગે છે કે આ બજેટ કદાચ એને વધારે આવરી લેશે, આરએનડીને કદાચ પ્રોત્સાહન આપે. ડેફિનેટલી કોઈક સ્કીમ કે જેની અંદર એઆઈ અને સેમિકન્ડક્ટર્સના મેન્યુફેક્ચરિંગની ઉપર કદાચ આપણને થોડું ઘણું એક જોવા મળે. બાકી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપણે જાણીએ છીએ સરકારે અનહદ ખર્ચો છેલ્લા 5 વર્ષથી કન્ટિન્યુઅસ 9 લાખથી લઈને લગભગ અત્યારના હવે આપણે સમજો 12 લાખ જેટલું કેપેક્સનું જો લક્ષ્ય હોય તો એટલું સરકાર તરફથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એટલું રોકાણ કેપેક્સમાં કરવામાં આવ્યું છે. પ્રાઇવેટ સેક્ટર હજી સુધી કદાચ એટલું ઉત્સાહિત નથી, એટલે કદાચ પ્રાઇવેટ સેક્ટરને ફરીથી પાર્ટિસિપેટ કરવા કેપેક્સની અંદર કોઈ પ્રકારના પ્રોત્સાહનો મળે એ આપણે જોઈ શકીએ. કદાચ ટેક્સ રિલેટેડ જ્યાં સુધી ઇન્ડિવિજ્યુઅલ ટેક્સનું છે, મને નથી લાગતું કે ગયા વર્ષના જે એક મહત્વના ચેન્જ કર્યા, 12 લાખની જે લિમિટના કર્યા પછી અને જે બીજા ફેરફારો થયા એ પછી મને નથી લાગતું કે એ જ પ્રમાણે જીએસટીની અંદર મને નથી લાગતું કે આની અંદર આપણે કંઈ વધારે હવે કદાચ જોઈ શકીએ. કોર્પોરેટ ટેક્સ અને ઇન્ડિવિજ્યુઅલ ટેક્સમાં કદાચ વધારે આપણે એવી અપેક્ષા રાખીએ કે એમાં ટિંકરિંગ ન કરે તો સારું કરીને, કેમ કે હવે આ માળખું બન્યું છે, સરકારની આવક થોડી એની હિસાબે ઘટી છે, પણ એને વધારે ટિંકરિંગ કરીને ફરી પાછું ક્યાંક બીજી વસ્તુઓને ડિસ્ટર્બ ન કરી નાખીએ એ જોવાનું રહે. એનર્જી સેક્ટરમાં આપણે કદાચ જોઈશું, ખાસ કરીને ન્યુક્લિયર એનર્જીની અંદર આપણે કોઈ નેરેટિવ જોઈશું, કદાચ એલોકેશન પણ વધારે જોશું. ડિફેન્સની અંદર સર્ટનલી આપણે એક આખો ચેન્જ લઈ આવી રહ્યા છીએ. કદાચ પબ્લિક પાર્ટિસિપેશનની અંદર આ ડિફેન્સ પર કોઈ ડિફેન્સના એરિયામાં કદાચ કોઈ મહત્વની ચર્ચા આપણને જોવા મળે આ બજેટની અંદર. ન્યુક્લિયર એનર્જીની અંદર આપણને કદાચ કોઈક નવી દિશાનું કે કંઈક બજેટની અંદર મળે. પણ ઓવરઓલ આઈ વુડ સર્ટનલી બિલીવ કે એક મહત્વનું બજેટ છે, મહત્વનું વર્ષ છે. જે પ્રમાણેના ગ્લોબલ પરિબળોની સામે જવાબ આપવા માટે ગઈકાલનું ઇકોનોમિક સર્વે ખરેખર સ્ટ્રોંગ શબ્દોમાં ઇન્ડિયાનો જે ઇકોનોમિક પરફોર્મન્સ છે એને સરસ રીતે મૂક્યું છે. પણ એમાં પણ એમણે કહ્યું છે કે વધારે રિફોર્મની જરૂરત છે. એફડીઆઈના રિલેટેડના છે, ડિસઇન્વેસ્ટમેન્ટના જે રિફોર્મ્સ છે
એ આપણે કદાચ વધારે કાલે જોઈ શકીએ પરમ દિવસે, જ્યારે 1લી તારીખે જ્યારે બજેટ અનફોલ્ડ થાય ત્યારે. પડશે જ, પણ યસ, જ્યારે પર્સનલ ટેક્સેશનની વાત આવે છે તે જે ટિંકર ના કરે એ વધારે બેટર રહેશે, કારણ કે અત્યારના જો પર્સનલ ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો જે ગવર્મેન્ટને રેવન્યુ આવે છે, મેક્સિમમ રેવન્યુ 32% ઓફ ધ રેવન્યુ ગવર્મેન્ટને ઇન્કમ પર્સનલ ટેક્સ તરફથી મળતું દેખાઈ રહ્યું છે. તો આઈ હોપ કે ત્યાં હવે ટિંકર ન થાય, પણ આપણે વધારે ચર્ચા કરીશું. લઈ લેવાનો છે બ્રેક લઈને પાછા ફરીશું. જોડાયેલા રહેજો અમારી સાથે. બ્રેક પછી આપનું સ્વાગત છે. અને આદિત્યજી, પછી ભારત જે વિકસિત ભારતની આપણે 2047ની એમ રાખીને ચાલી રહ્યા છે, એમાં ભારત છે જેમાં એગ્રીકલ્ચર જે આપણો મેઇન બેઝ છે ને, જે કન્ઝમ્પશન ડ્રિવન આપણે જે વાત કરતા હોઈએ છીએ, કઈ રીતના તમે અહીંયા એગ્રીકલ્ચર પોઈન્ટ ઓફ વ્યૂ જોઈ રહ્યા છો? ઓલવેઝ આપણે જોતા આવ્યા છે કે અહીંયા ઘણા બધા આપણે ઇનોવેશન્સ, રિફોર્મ્સ આવતા જોયા છે, પણ ફર્ધર MSPની એક જરૂરિયાત છે એક્સટેન્ડેડ અને વધારવાની. એગ્રીકલ્ચર સેક્ટર છે ને આપણા ઇકોનોમી માટે ખૂબ જ મહત્વનું છે, કારણ કે એનું કોન્ટ્રીબ્યુશન જીડીપીમાં ભલે ખાલી 14% હોય, પણ આજે પણ 50% આપણું પોપ્યુલેશન એગ્રીકલ્ચર પર ડિપેન્ડન્ટ છે પોતાની રોજીરોટી માટે, એટલે કે લાઇવલીહુડ માટે. બીજું તમે જોશો ને કે આપણે જો 9% જીડીપી અચીવ કરવો હોય તો એ એગ્રીકલ્ચર સેક્ટર 4% ગ્રો કરે તો જ એ પોસિબલ છે. એટલે એગ્રીકલ્ચર પર ભાર ચોક્કસ હશે. આપણે જોશું તો મનરેગા સ્કીમમાં ગવર્મેન્ટે જે મોડિફિકેશન કર્યું કે 120 દિવસનું ગેરંટી એમ્પ્લોયમેન્ટ મળશે અને એની સામે જે વેજ રેટ પણ વધાર્યો, હું માનું છું એ જ રીતે બેઝિકલી મિનિમમ સપોર્ટ પ્રાઇસ પણ થોડો ઘણો વધશે બધા જ ઇમ્પોર્ટન્ટ એગ્રીકલ્ચર ક્રોપ માટે, કે જેથી ફાર્મરની ઇન્કમ વધે. ઇનફેક્ટ ગવર્મેન્ટે બી જે આગળ ટાર્ગેટ રાખેલો કે 5 વર્ષમાં ફાર્મરની ઇન્કમ ડબલ કરી દઈએ, તો એગ્રીકલ્ચર સેક્ટર પર એક ફોકસ હું માનું છું ખાસું રહેશે આ બજેટમાં, કારણ કે એગ્રીકલ્ચર હંમેશા આપણું બેકબોન રહ્યું છે. તમે જોશો તો આપણું ઓવરઓલ જે ઇકોનોમીમાં ડિમાન્ડ હોય એની 53 થી 55% ડિમાન્ડ રૂરલ ઇન્ડિયામાંથી જ આવતી હોય છે. એટલે રૂરલ ઇન્ડિયા એક ખૂબ જ અગત્યનો ભાગ ભજવશે આપણને આગળ જઈને એક સસ્ટેનેબલ જીડીપી ગ્રોથ રેટ આપવામાં. અને સાથે જ આદિત્યજી, ગિગ વર્કર્સ માટે પણ એમને વાત કરી છે, કારણ કે અહીંયા પણ કોન્ટ્રીબ્યુશન ઘણું બધું આવે છે કે એમના સેલરી સ્કેલ્સ કે એમના પેમેન્ટ સ્કેલ્સ વધારવા જોઈએ, બીકોઝ દે કોન્ટ્રીબ્યુટ ટુ ધ જીડીપી. કઈ રીતના તમે જુઓ છો, અહીંયા કોઈ પ્રાવધાન આવતા જોઈ રહ્યા છો તમે? હા, એમાં તમે જોશો ને તો જ્યાં ન્યૂ લેબર કોડ આવ્યો કે જેની લીધે ઘણી બધી ઇવન લિસ્ટેડ કંપનીઝને બી વન ટાઈમ એક્સપેન્સ કરવો પડ્યો, એમાં મિનિમમ વેજ રેટ છે. ગીગ ઇકોનોમી આજે એક મોટો ભાગ ભજવે છે કે કેટલા બધા ટેમ્પરરી વર્કર્સ છે, પણ એ લોકોનું સમ ટોટલ કોન્ટ્રીબ્યુશન ઘણું મોટું હોય છે. તો ત્યાં હું માનું છું કે એક મિનિમમ સેલરી, મિનિમમ નંબર ઓફ ડેઝ હોલિડે, એ લોકો માટે મેડિક્લેમ છે, ઇન્સ્યોરન્સ છે, એને લાગતું ઓળખતું ડેફિનેટલી કંઈક ના કંઈક આવી શકે, કારણ કે એ જે ઇકોનોમીમાં એ લોકોનું બી કોન્ટ્રીબ્યુશન ઘણું છે. ભલે એ લોકોની ઇન્કમ કદાચ ટેક્સેબલ રેન્જમાં ન આવતી હોય, પણ કન્ઝમ્પશન અને ડિમાન્ડ સાઈડમાં એ લોકો ખૂબ મોટો ભાગ ભજવતા હોય છે. એટલે ચોક્કસપણે તમે જોશો તો એ બાજુ કંઈ ના કંઈ જાહેરાત આવે કે જે પણ આપણે કંપનીઝને બી હેલ્પ કરે, કારણ કે નવી બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ ખોલે, અને આપણે એક એ લોકોની બી ફરજ પડે કે આ લોકોને સારી વર્કિંગ કન્ડિશન્સ આપે. તો શું થાય ને કે આપણે ફોર્મલ સેક્ટરમાં અત્યારે પ્રાઇવેટ કંપનીઝ એટલી જોબ નથી ઊભી કરતી, તો એટલીસ્ટ ગીગ ઇકોનોમીમાં, ગીગ વર્કર્સમાં બી જો ખૂબ વધારે પડતી જોબ્સ ઊભી થાય તો એનાથી પણ ઇકોનોમીને એક સપોર્ટ મળે. જયેશભાઈ, બીજી જે આપણે વાત, ઓફકોર્સ ઇક્વિટી માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ ધ વે ઇટ ઇઝ, એની જેની વાત પણ કરીએ આપણે, પણ બોન્ડ માર્કેટમાં આપણે જો નજર કરીએ તો અહીંયા એમ કહેવા, જે આર્થિક સર્વેમાં આપણે જે જોયું છે કે કી બ્રિજિંગ ધ ક્લાઇમેટ ફાઇનાન્શિયલ જે ગેપ છે એ બની શકે છે. સર્વેમાં એવું કહેવામાં આવ્યું છે ગ્લોબલ ક્લાઇમેટ ફાઇનાન્સ ગેપ છે $4 ટ્રિલિયનનો. કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ બોન્ડ માર્કેટને? કઈ રીતના અહીંયા આપણે અહીંયા પગલાં લેતા તમે જોઈ રહ્યા છો બજેટમાં? તો આપણા બજેટમાં જે છે, આઈ થિંક વી આર ઓન ધ રિડક્શન પાર્ટ, અને ફિસ્કલ કન્સોલિડેશનમાં વી આર ગોઈંગ ટુ કન્ટિન્યુ વિથ ધેટ, રાઈટ? સો ધેટ ઇઝ નોટ અ ચેલેન્જ. અને આ વખતના બી બજેટમાં તમે જુઓ તો વી હેડ પુટ ફોર ધેટ. નાઉ યુ સી, એક ફ્રિક્શનલ ઇસ્યુ છે, પણ ઘણીવાર શું થાય છે કે ગ્લોબલ ઓલાના નેરેટિવમાં, ને હવે આટલા બધા આજકાલ તો બધા એટલા બધા એડવાઇઝરો છે અને બધા એક ગ્લોબલ નેરેટિવ આપે છે without really reasoning and knowing the local reasons. So ઠીક છે, global yields are little bit on volatile situation. Some of the places the yields are going up. પણ આપણા દેશમાં આપણું ઇન્ફ્લેશન આટલું કંટ્રોલમાં તો કોઈ દિવસ નથી આવ્યું. 125 બેઝિસ પોઈન્ટ રેટ કટ પછી બી આપણા બોન્ડ yield ઉપર છે. એનું રીઝન
એ લોકલ ફ્રિક્શન છે. આપણા દેશમાં આટલા વર્ષોથી વન ઇઝ વેરેવર ઇઝ ધ ઇન્ટરેસ્ટ રેટ, બટ મોર ઇમ્પોર્ટન્ટલી ધ ડિમાન્ડ સપ્લાય, કે આજે ડિમાન્ડ સાઇડ પર તમારે બેંક, ઇન્સ્યોરન્સ, પેન્શન પ્રોવિડન્ટ ફંડ, રાઈટ, એ લોકો ડિમાન્ડ સાઇડ પર છે અને સપ્લાય સાઇડ પર ગવર્મેન્ટ હોય છે. તો મારી એક થિયરી હતી કે હંમેશા વી નીડ અ ફોર્થ બાયર. ધ ફોર્થ બાયર કુડ બી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ઓર ઇટ કુડ બી ધ ફોરેનર્સ. ત્યારે ફોરેનર્સ જો બોન્ડ ખરીદે તો રિઝર્વ બેંક ડોલર ખરીદશે અને રિઝર્વ બેંક ડોલર એસેટ બાંધશે, અને ફોરેનર્સ બોન્ડ ન ખરીદે તો જી. રિઝર્વ બેંક બોન્ડ. એટલે એ ડિમાન્ડ સપ્લાય મિસમેચ જે હતું એ ફિલઅપ થઈ જતું હતું. આપણે થોડું હમણાં ઓફકોર્સ ડિસેમ્બરથી ચાલુ કર્યું છે આરબીઆઈ લેવાનું 3 લાખ કરોડ જેટલું દે આર બાઇંગ, બટ આપણું ઇન્ટરવેન્શન એટલું થયું છે એન ધ એફએક્સ સાઇડ. જી. તો વી નીડ ટુ ડુ મોર. વી શુડ હેવ સ્ટાર્ટેડ ડુઇંગ અર્લિયર, બટ હજી બી લેટ નથી. અનલેસ વી ડુ મોર, વી એબ્ઝોર્બ સમ સપ્લાય ઓફ બોન્ડ્સ. હમણાં સ્ટેટ ગવર્મેન્ટ બોન્ડના સપ્લાય બી બહુ જ વધારે છે. એ સપ્લાય એબ્ઝોર્બ ન થાય તો તમારા ડિમાન્ડ ગમે તેટલું તમે ઇન્ટરેસ્ટ રેટ રાખો, પણ ડિમાન્ડ સપ્લાયના હિસાબે that is where we are seeing we are at 668, like if you look at જી. overnight versus 10 પણ year. જી પણ એક One of the લાસ્ટ સોરી જયેશભાઈ, આઈ હેવ ટુ કટ યુ, બટ એક મારી પાસે ટાઈમ ઓછો છે, પણ એક લાસ્ટ અશ્વિનભાઈ મારે એક જે પોઈન્ટ ડિસ્કસ કરવું છે, જે ઇકોનોમિક સર્વેમાં આવ્યું છે કે ગવર્મેન્ટ કન્સિડર કરી શકે છે રિડ્યુસિંગ ધેર સ્ટેક ઇન PSUs ફ્રોમ 51% to 26%. હવે ડાયવેસ્ટમેન્ટની આપણે ઓલવેઝ જોયું છે કે આપણે ટાર્ગેટ્સ નથી મીટ કરતા. કઈ રીતના અહીંયા પ્રોપર ફંક્શનિંગ ઓફ ધ કંપની અને સ્ટેક જો આવી રીતે લૂઝ કરે છે તો કઈ રીતના ફાયદો થઈ શકે છે, અને આ કોઈ પોલિસીઝ આવી શકે છે બજેટમાં? આઈ થિંક આ વિશે વિચારો કરવાની ખરેખર સરકારે જરૂર છે. એનું કારણ છે કે જે અત્યારના 51% ઉપરનું જે ગવર્મેન્ટનું શેર હોલ્ડિંગ, ખાસ કરીને પબ્લિક સેક્ટર બેંક્સમાં તમે જુઓ, આઈ મીન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો આજે સવારે ઇકોનોમિક ટાઈમ્સમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. તો આ બધા તમે ઇન્વેસ્ટમેન્ટ્સો સરકારના જુઓ તો 51%, આઈ મીન કોઈ હવે મહત્વ નથી ધરાવતું. એક સમય હતો કે જ્યારે બેંક્સની બેલેન્સ શીટ્સો સરકારે વાપરવી પડતી હતી, ખાસ કરીને MSME સેક્ટરની તરફ ક્રેડિટને ફ્લો કરવા માટે. એટલે એને જરૂરી હતું. આઈ મીન આઈ વુડન્ટ સે ઇટ વોઝ મિસયુઝ, બટ પબ્લિક સેક્ટરની વધારે પડતી યુઝ થઈ ગઈ. પછી એમાં લોનની માફીને એને બધું આવવાને કારણે, પોલિટિક્સના ઇન્ટરવેન્શન આવવાને કારણે બેન્કિંગ સિસ્ટમની બેલેન્સ શીટ બગડી ગઈ. નસીબ જો કે છેલ્લા 5 વર્ષમાં કન્સોલિડેશન પછી બેંક્સની બેલેન્સ શીટ્સો, બધી બેન્કિંગ પબ્લિક સેક્ટર બેંકની બેલેન્સ શીટ્સો ખરેખર સદ્ધર થઈ છે. રિકવરી સારી એવી કરી છે બેડ લોન્સની. આ પરિસ્થિતિની અંદર સરકાર સિરિયસલી વિચારે, એક સાથે 51માંથી 26 પર લઈ આવવું કદાચ સરકાર માટે ડિફિકલ્ટ પડે ને જરૂર પણ ન હોય, પણ ગ્રેડ્યુઅલી પબ્લિક સેક્ટર એન્ટિટીઝમાંથી પોતાનું ઇન્વેસ્ટમેન્ટ ઘટાડીને, ખાસ કરીને પબ્લિક સેક્ટર બેન્કિંગ ઇન્ડસ્ટ્રીની અંદર અથવા તો ઇન્સ્યોરન્સની અંદર, તો આઈ થિંક ક્યાંક જઈને એક પ્રકારનું બજેટનું ફંડિંગ પણ એક તરફથી મળી રહે અને સરકારનું ઇન્ટરવેન્શન પણ આ સિસ્ટમની ઉપરનું થોડું ઘટે. રહ્યો સવાલ એ પછીનો કે સમજો કે તમે 30% પર લેવા કે એના જે ઓછા માળખા પર લેવા, એની અસર ક્રેડિટ ફ્લો પર કેટલી થઈ શકે છે? આપણે જોયું છે કે બેન્કિંગ સિસ્ટમનું માં અંદર ડિસઇન્ટરમિડિયેશન ચાલી રહ્યું છે. બેન્કિંગના ડિપોઝિટ્સ ન હોવાને કારણે, વધારે ન થવાને કારણે આપણે જોઈ રહ્યા છીએ કે કન્ટિન્યુઅસલી એક ઘસારો ડિપોઝિટની લઈને ક્રેડિટ ફ્લો પર થઈ રહ્યો છે. એટલે બેંક ડિસઇન્ટરમિડિયેટ, બધો પૈસો જે સ્મોલ સેવિંગ ને બધાના જે સ્મોલ હાઉસહોલ્ડ સેવિંગ્સ છે બધા કેપિટલ માર્કેટ્સમાં જઈ રહ્યા છે. એટલે આ પરિસ્થિતિની અંદર સરકાર 26% સુધીનું એટલીસ્ટ નિર્ણય લઈને ગ્રેડ્યુઅલી લઈ આવે તો એક ફંડિંગ કરવા માટે બજેટને એક મહત્વનું સાધન બની રહે. ડેફિનેટલી જોઈએ કે કદાચ જો ગ્રેજ્યુઅલી જો કરી શકે ને કોઈ અનાઉન્સમેન્ટ આવે છે કે નહીં, એ આપણે ધ્યાનમાં રાખીશું. એકચ્યુઅલી એટલા બધા આપણા બધા માંગો છે અને વિશલિસ્ટ છે, પણ આટલા અડધા કલાકમાં કવર કરવા બહુ જ મુશ્કેલ થઈ જતા હોય છે. પણ આજના માટે ઘણો આભાર જયેશભાઈ, આદિત્યજી અને અશ્વિનભાઈ. અને મે બી ઓન બજેટ ડે આપણે વધારે વાતચીત કરીશું જ્યારે એકચ્યુઅલ આપણે બજેટ જોઈએ છે. પણ એ સાથે જ મને આપશો રજા. જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.